તો શરીરને પ્રાકૃત રાખી કાર્યરત રાખવા માટે ત્રણેય સ્તંભોનું ખૂબ જ મહત્ત્વ છે. આ ત્રણ પૈકી બીજું એટલે નિંદ્રાનો સમ્યક પ્રમાણમાં પૂરતી કાળજી રાખી નિંદ્રા લેવાય તો શરીરમાં બળ, રંગ તથા પુષ્ટિ હંમેશના માટે જળવાય છે. એનો રંગ સચવાઈ રહે છે. તમે જોશો કે જે લોકો કૃશ થતા જાય છે અથવા જે લોકો નિર્બળ થતા જાય છે એ શ્યામ થતા જાય છે. જ્યારે તમારામાં પુષ્ટિ હશે તો તમે ઘઉંવર્ણા અથવા તો જે પ્રાકૃત કલર છે એ કલર જળવાઈ રહ્યો હશે. શરીરની પ્રાકૃતતા જોવા માટે આપણને બળ એટલે તમારી શારીરિક બળ કેટલું છે, વ્યાયામના પીરિયડો ભણતા હોઈએ છીએ ત્યારે આ વાતની સમજ પડે છે કે આપણું બળ આટલું છે, આપણે આટલી તાકાતવાળા છીએ. અથવા કુસ્તી કરતા હોય ત્યારે ઓછામાં ઓછા 10 વ્યક્તિઓ એક સાથે આવે તો પણ આપણે પછાડી શકીએ છીએ. તો એ શારીરિક ક્ષમતા થઈ. એવી રીતે રંગ પણ એટલું જ અગત્યનો છે. જો તમારું શરીર નિર્બળ થતું જશે તો તમારામાં શ્યામલતા આવતી જશે, વાયુનો વૃદ્ધિ થતી હશે. માટે સાવચેત થઈ જજો. તમારો પ્રાકૃત કલર એ બદલાય તો તમે નિર્બળતા તરફ જઈ રહ્યા છો એ ખાતરી કરી લેજો. માત્ર વજન કાંટાથી જ ખબર નથી પડતી કે આપણો દેહ ભાર આટલો થયો છે. એ તો એક પરિબળ છે. તમારા શરીરનું બળ, તમારા શરીરનો રંગ અને તમારા શરીરની અંદર પુષ્ટિ જે નેચરલી હોવી જોઈએ. તો માંસપેશીઓ શોષાવા માંડે, શરીર કૃશ થવા માંડે તો તમારે સાવચેત થઈ જવાનું છે. નિંદ્રાનો અતિયોગ અને હીનયોગ બંને નુકસાનકારક છે. સતત સૂતા રહેવું એ પણ ચેતનતાનો નાશ કરે છે. અને હીનયોગ એટલે સતત કાર્ય કરતા રહેવું. નિંદ્રા બિલકુલ નહિવત લેવી અથવા ઓછી લેવી એ પણ એટલું જ નુકસાનકારક છે. આજના જમાના મુજબની જીવનશૈલીની વાત કરીએ તો આપણે અર્થોપાર્જનમાં આંધળી દોટ મૂકી છે. અર્થોપાર્જન જ જાણે કે જિંદગીનું એક લક્ષ્યાંક જ હોય એવી રીતે જીવીએ છીએ. જીવનશૈલી એવી થઈ ગઈ છે. પૈસા મળે છે માટે વધારાનું કામ કરું છું અને હું એકલો જ નહીં, અમે બધા કરીએ છીએ. પરંતુ માત્ર અર્થોપાર્જન એ જ લક્ષ્ય નથી જિંદગીનું. કારણ જ્યારે વધુને વધુ અર્થનું તમે સંગ્રહ કરશો ત્યારે એને ભોગવવા લાયક શારીરિક સ્વાસ્થ્ય રહેશે જ નહીં. તો દરેક વસ્તુઓને વિવેકપૂર્વક કાર્ય કરવું જોઈએ. જેમ કે 3 આધાર સ્તંભ બતાવ્યા. માનો કે તમે આહાર ગ્રહણ કરવામાં બધા જ નિયમોનું પાલન કરો છો, પોષણયુક્ત આહાર ગ્રહણ કરો છો, માત્રા મુજબ કહો છો, જે 8 માત્રાઓ તન્માત્રાઓ સમજાય છે એ મુજબ પણ તમે ખોરાક લો છો અને જો નિંદ્રા પૂરતી નથી લેતા તો કોઈ એક પણ પરિબળ 3 ઉપસ્તંભો પૈકી કોઈ પણ એક પરિબળ તમારા એ આધારસ્તને નીચો નાખી શકે છે. ટેકો પાછો ખેંચી લેવાથી જેમ કોઈ પણ સરકાર નિષ્ક્રિય થઈ જાય છે અથવા વિસર્જન થઈ જાય છે એમ શરીરનું પણ એવું જ છે. તો આ 3 પાર્ટીઓ દ્વારા બનેલી આ સરકાર છે. કઈ 3 પાર્ટીઓ? આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય તો આપણે ગૃહસ્થાશ્રમમાં જઈએ છીએ એટલે કેટલેક અંશે બ્રહ્મચર્યનું પાલન કરી શકતા નથી. પણ આહાર અને નિંદ્રાનું સમ્યક પાલન કરીએ તો પણ આપણા શરીરને સારી એવી બળ, રંગ અને પુષ્ટિ આપી શકીએ છીએ. તો જે નિયમો જીવનશૈલીમાં સમજાવવામાં આવ્યા છે આયુર્વેદના સ્વાસ્થ્ય લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને એ નિયમોનું સતત પાલન કરવું જોઈએ, વિવેકપૂર્વક પાલન કરવું જોઈએ અને તો જ તમારું સ્વાસ્થ્ય સુંદર રહેશે. તો 8 કલાક અર્થોપાર્જન, 24 કલાક પૈકી દિવસના 8 કલાક અર્થની ઉપાસના માટે આપણે વ્યવસાય કરતા હોઈએ, નોકરી કરતા હોઈએ, દરેકનો એક નિર્ધારિત ટાઈમ છે અને સરકારે પણ ધારાધોરણ મુજબ એ રીતે નક્કી કર્યું છે કે 8 કલાકની નોકરી. તો એ રીતે આપણે કાર્ય કરવું જોઈએ. 8 કલાક બાકીનો જીવન વ્યવહાર ચલાવવા માટે થતી દેહ ધાર્મિક ક્રિયાઓ, એકમેકના સંપર્કો, સગાવાદ, વ્યવહાર અને
સગા સંબંધીઓનું એકમેકની સાથે ઓતપ્રોતતા માટે ખર્ચીએ છીએ. અને 8 કલાક નિંદ્રા માટે, તો સંપૂર્ણ 8 કલાકની નિંદ્રા મળે ત્યારે તમારો આધાર સ્તંભ કાર્યરત કરતો રહે અને શરીરને પુષ્ટિ આપતો રહે. બાકી જો તમે એમાં હિનયોગ કે અતિયોગ કરશો તો મુશ્કેલીઓ ઉત્પન્ન થવાની જ છે. માટે સ્વાસ્થ્યનું કાળજી રાખવા માટે નિંદ્રાનો સમ્યક સુયોગ અને વિચારપૂર્વક ઉપયોગ બુદ્ધિમાને કરવો જોઈએ. હું સમજી શકું છું કે આપ ખૂબ જ બુદ્ધિમાન છો, મારી વાતને બરાબર સમજ્યા હશો. જય ધન્વંતરી.